तो विद्यार्थी मित्रों छेल्ले आपणे विकलन पर आधारित आपणे वात हती अने जेमां कंईक आपणे आवी रीते आपणे चर्चा करी के जेमां छेल्ली चर्चा आपणी ए हती के भाई स्थाननुं टी प्रत्ये विकलन करवाथी आपणने वेग मळी जाय छे। कंईक आवी वात हती के भाई आपणे जो तत्कालीन वेग मेळवવો होय तत्कालीन वेग v इज इक्वल टू आपणे समयगाळो एमां केवो लेवो पड़े छे खूब ज नानो એટલે તમારે જે સમયે વેગ શોધવો હોય તે જ સમયે તમે સમયગાળો એક પસંદ કરો છો અને એ સમયગાળો છે આપણે કેવો પસંદ કરીએ છીએ કે એકદમ નાનો પસંદ કરીએ છીએ। v ઇઝ ઇક્વલ ટુ આ લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 એવી રીતે આપણે વાંચીએ છીએ। એટલે આનો મતલબ એવો થાય કે આપણે સમયગાળો ખૂબ જ નાનો પસંદ કરીએ છીએ। खूब ज नानो समयगाळो पसंद कर्यो होय तेवा संजोगोमां पदार्थे करेलुं स्थानांतरने माटे लागतो समयनो गुणोत्तर लईए तो तमने ते ज समये जे समय समयगाळो पसंद कर्यो छे ते ज समये तमने तत्कालीन वेग मळी जाय। अने आ समयगाळो जे खूब ज नानो छे ए नानो समयगाळो दर्शाववा माटे आपणी पासे नानो समयगाळो जेने आपणे सूक्ष्म समय कहेवाय अने सूक्ष्म समयने dt वडे दर्शावीए અને સૂક્ષ્મ સમયમાં પદાર્થે કરેલું સ્થાનાંતર એ સૂક્ષ્મ હોય જેને આપણે dx વડે દર્શાવીએ તો dx એટલે સૂક્ષ્મ સ્થાનાંતર થયું અને dt એટલે એમ માટે લાગતો સમય થયો। તો આને આપણે ગણિતની ભાષામાં કેમ વાંચીએ છીએ dx બાય dt। આ d બે ઉડાડી ન દેતા બરાબર એવો મતલબ નથી। આ d ને x બે ભેગા છે સંજ્ઞામાં અને d અને t પણ સંજ્ઞામાં ભેગા છે। તો dx એટલે સૂક્ષ્મ સ્થાનાંતર dt એટલે સૂક્ષ્મ સમય। गणितनी भाषा में शू बोलीए एक्स नु टी प्रत्ये विकलन। आम फाइनली बात एवी थी कि एक्स नु टी प्रत्ये एटले स्थान नु टी प्रत्ये विकलन करवाथी वेग मळे छे। तो आजनी चर्चा आपणी छे विकलन ने इंट्रोड्यूस करवानुं छे अने ए विकलन ने इंट्रोड्यूस करवा माटे अहींया छे आपणी पासे विकलनना नियमों साथे साथे मारी साथे पण तमारे लखतुं पण जवानुं रहेशे कारण के जेम आपणे साथे साथे लखता जशुं तेम वधारे ख्याल आवशे। कारण के आजनी जे चर्चा छे ए तमने नथी मटीरियलमां आपेली के नथी टेक्स्टबुकमां के नहीं के आपणे छे लिखामां। टूंकमां आपणे गणित अत्यारे शीखवाना छीए बराबर टोटली गणित शीखवाना छीए तो ते वस्तु अत्यारे तमारे साथे साथे लखती पण जावी रहेशे अथवा तो बोर्डमां तमे स्क्रीनशॉट पण पाडी लेजो छेल्ले बराबर। तो अहींया छे आपणे विकलनना नियममां पहेलुं सूत्र x रेज़ टू n d बाय dx। तो धारो के तमारे x रेज़ टू n नुं विकलन करवानुं छे एक्स प्रत्ये एक्स रेज़ टू n नु विकलन करवानुं छे। धारो के अहींया टी राखीए गमे ते राखी शकाय आपणे धारो के टी पसंद कर्यो चालो तो अहींया धारो के टी रेज़ टू n नु तमे टी प्रत्ये विकलन करो छो तो विकलननुं सूत्र कंईक एवुं छे के आ n एटले घात थाय टी नी ए घात आगळ आवी जाय अने एक घात घटी जाय આવી રીતનું એક સૂત્ર થયું। હવે તમને પ્રશ્ન એવો થાય કે ભાઈ આ સૂત્ર ક્યાંથી આવે તો તે ગણિતનો વિષય છે બરાબર। તો અત્યારે આપણે આ સૂત્ર સીધું ગણિતમાંથી આપણે લઈ અને એની આપણે પ્રેક્ટિસ કરીશું। ફાઇનલી કંઈક આવી રહી છે ડેમોન્સ્ટ્રેશન જો હું તમને આપું કે ભાઈ ધારો કે અત્યારે ટીની 5 ઘાતનું વિકલન કરવાનું છે તો આ સૂત્ર મુજબ તમે વિચાર કરો તો શું થાય घात है 5 है आगळ आवी जाए अने एक घात घटी जाए એટલે n रेज़ टू -1 એટલે 5 अहींया अने अहींया शुं लखवा पड़े तमारे 4 ख्याल आवी गयो 5 आगळ अने अहींया 4 बहु सिंपल है आम जो तो याद राखवा माटे। फरीथी जो तमने एक
પ્રેક્ટિસ કરાવજો. તમે મનોમન કરજો કે ધારો કે t⁻7 હોય તો t⁻7નું વિકલન શું થાય? t⁻7નું મનોમન વિચાર કરો, મનોમન બધાએ જવાબે વિચાર કરી લેજો. અને અહીંયા જવાબ શું આવશે? t⁻7નું વિકલનનું ઘાત આગળ અને એક ઘાત ઘટી જાય. જો આવી રીતે 7t⁻6 થઈ જાય, બરાબર. પછી એવી જ રીતે ભાઈ t⁻10 હોય તો શું થાય? જોજો મનોમન સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. આમ વસ્તુ સહેલી છે, પણ જો પ્રેક્ટિસ નહીં કર્યો તો આ વસ્તુ ખૂબ અઘરી પણ પડી શકે તમને. t⁻10 તો એનો મતલબ એવો થયો કે ઘાત આગળ આવી ગઈ અને એક ઘાત ઘટાડી દો એટલે આવી રીતે. પછી t⁻2 હોય તો શું થાય? 2 આગળ અને એક ઘાત તો આપણે ઘટાડો, 2 આગળ અને એક ઘાત ઘટાડો એટલે કેટલી આવે? 1. હકીકતમાં ઘાત લખવાની જરૂર નથી. પછી ખાલી ટીનું વિકલન શું થાય જોવું જોઈએ, મગજમાં વિચાર કરવો જોઈએ. ખાલી ટી એટલે કાંઈ ન હોય, ઘાત કાંઈ ન લખ્યો હોય તો એક તો સમજી જ શકાય આપણે. જોજો બરાબર. તો એક ઘાત આગળ આવી ગઈ અને એક ઘાત ઘટાડો એટલે એકમાંથી કેટલી થઈ જાય? 0. તો કોઈપણની 0 ઘાત એટલે એનો જવાબ શું આવશે? 1. આમ ફાઇનલી એવું થયું કે ટીનું વિકલન શું થાય? 1. ટીનું 1, બરાબર. તો આવી રીતે આપણે માત્ર નેટ પ્રેક્ટિસ કરી કે હવે આની ઉપર આધારિત આપણે આ લોકો એક્ઝામ્પલ કેવા પૂછી શકે જોજો બરાબર, અથવા તો કેવી રીતે એક્ઝામ્પલ બનાવી શકાય. તો અત્યારે વાત એવી છે કે એક જો પેલું એક્ઝામ્પલ આપણે પસંદ કરીએ કે ભાઈ સ્થાન x, તો અત્યારે સ્થાન x છે એ અત્યારે આપણે લખીએ કે ભાઈ t³ છે, એટલે t એટલે સમય છે. જેમ જેમ સમય બદલે તેમ સ્થાન બદલે છે. જોજો બરોબર, જેમ જેમ સમય બદલે છે તેમ તેમ સ્થાન બદલે છે. એનો મતલબ એવો થયો તો જેમ જેમ સમય બદલે તેમ તેમ સ્થાન બદલે છે. તો અહીંયા છે આપણે લખી શકાય કે x બરાબર t³ મુજબ, t એટલે શું છે? સમય છે. તો સમય સાથે સ્થાન બદલે છે. સમય સાથે શું બદલે છે? સ્થાન બદલે છે. સમય સાથે સ્થાન બદલે છે. તો આને આપણે જો બીજી ભાષામાં લખીએ છીએ, આમાં બીજી ભાષામાં લખીએ, સમય સાથે સ્થાન બદલે છે એટલે જેમ જેમ સમય બદલે તેમ તેમ સ્થાન બદલે છે. એનો મતલબ એવો છે કે સ્થાન એ સમય પર આધારિત છે. આપણે તો બીજી ભાષા બદલાવીએ છીએ કે સ્થાન એ સમય પર આધારિત છે. સ્થાન એ સમય પર આધારિત છે. આને ગણિતની ભાષામાં લખવું હોય તો આમ લખી શકાય કે સ્થાન એ સમયનું વિધેય છે. જોજો બરોબર, સ્થાન એ સમયનું વિધેય છે, આમ લખી શકાય. સ્થાન એ સમયનું વિધેય છે. જેને સંજ્ઞા સ્વરૂપે જો લખવું હોય તો આમ લખી શકાય. જો સ્થાન એ સમયનું વિધેય હોય તો આને આપણે આમ લખી શકાય. x કાઉન્સમાં t આમ દેખાય છે, પણ હકીકતમાં વાંચવાનું કેવી રીતે? અંગ્રેજીમાં વાંચીશું આપણે x ઓફ t. કેમ વાંચવાનું? x ઓફ t. કેમ વાંચવાનું? x ઓફ t. એવી રીતે x ઓફ t, બરાબર. એટલે સ્થાન એ સમયનું વિધેય છે. આની આ સંજ્ઞાનો મતલબ એવો થાય કે સ્થાન એ સમયનું વિધેય છે. એટલે એનો મતલબ એવો થાય કે જેમ સમય બદલશે તેમ પદાર્થનો સ્થાન બદલે છે. તો આવી રીતનું એક સમીકરણ છે. જે આ સમીકરણને આવી રીતે આપણે લખવું હોય તો એ લખી શકાય. લે તો હવે આપણે એમ કહે છે કે મુજબ પહેલી સેકન્ડે વેગ શોધો. અહીં મેં શું લખ્યું કે સ્થાન x ઓફ t = t³ મુજબ હોય તો પહેલી સેકન્ડે વેગ શોધી દો. તો આપણને છે જવાબમાં આપણે શું લખીશું કે આપણને ખબર છે કે વેગ કેવી રીતે મળે છે? સ્થાનનું t પ્રત્યે વિકલન કરવાથી. જોજો બરોબર, તો
તો હવે તમને વિકલન તો આનું આવડે જ છે. ટી ક્યુબનું વિકલન શું થાય? મનોમન વિચાર કરો જોઈએ. ટી ક્યુબનું વિકલન ઘાત આગળ એક ઘાત ઘટાડી દેવાનો એટલે 3t² આવું થાય. બરાબર. તો અહીંયા છે સ્થાન. હવે જો આને આપણે ગણિત પ્રમાણે જો બરોબર સ્ટેપ લખીએ તો આવું કંઈક થાય. આ x(t) ની જગ્યાએ આપણે શું લખીશું? t³ જોજો બરોબર. અને અહીંયા છે આ d/dt તો છે જ, તો ઘાત આગળ એક ઘાત ઘટી જાય એટલે કે 3t² આવું થાય. અત્યારે આપણે એમ બોલી શકાય કે વેગ એ સમયનું વિધેય છે, કારણ કે જેમ અહીંયા જુદા જુદા સમય મૂકશો તેમ વેગના મૂલ્યો પણ અલગ અલગ પ્રાપ્ત થશે. તો આવા સંજોગોમાં વેગ એ સમયનું વિધેય છે એમ લખાય. તો આને આપણે v(t) વડે, આ v × t કેવું નથી, ખાલી એવું દર્શાવવાની વાત છે કે વેગ એ સમય પર આધારિત છે. હવે તમને શું કીધું છે કે પહેલી સેકન્ડે વેગ શોધો, તો અહીંયા આની જગ્યાએ 1 લખી નાખો એટલે તમને અહીંયા છે જવાબ મળશે 1² એટલે શું આવશે? અત્યારે 1² તો 1 જ થાય એટલે અહીં જવાબ આવશે 3 મીટર/સેકન્ડ એ વેગનું મૂલ્ય થાય. કે આ પહેલી સેકન્ડે, ધારો કે અહીંયા જેમ પૂછ્યો કે બીજી સેકન્ડે, તો અહીંયા 2 લખવાનો, તો 2² 4 થાય, 4 તેરી 12 જવાબ આવશે. એવી જ રીતે જો બીજો દાખલો જો વિચાર કરીએ કે સ્થાન x(t) = t⁵ મુજબ હોય તો બીજી સેકન્ડે વેગ શોધો. શું લખ્યું મેં? સ્થાન x(t) એટલે કે સ્થાન એ સમયનું વિધેય હોય તો t⁵ મુજબ જો સ્થાનનું વર્ણન થતું હોય તો એવા સંજોગોમાં તમે બીજી સેકન્ડે વેગ શોધી દો. તો અહીંયા છે આપણે લખીએ છીએ કે ભાઈ વેગ v(t) વેગ કેવી રીતે મળે છે? હમણાં જે વાત કરી તે મુજબ સ્થાનનું t પ્રત્યે વિકલન કરવાથી. તો સ્થાનનું t પ્રત્યે વિકલન, તો સ્થાન શું છે? અહીંયા x ની જગ્યાએ આપણે શું લખીશું? t⁵ d/dt તો હતા જ, અહીં x ની જગ્યાએ જો કિંમત મૂકી. હવે જો સૂત્ર આના જેવું થઈ ગયું છે. બરાબર. તો હવે શું કરવાનું? t⁵ નું વિકલન મનમાં વિચાર કરો જોઈએ શું થાય છે? ઘાત આગળ એક ઘાત ઘટાડી દેવાની, તો આ ઘાત આગળ અને એક ઘાત ઘટી ગઈ. હાલો, વેગ એ સમયનું વિધેય છે એવું મેં દર્શાવ્યું. પછી અહીંયા t ની જગ્યાએ કેટલા લખવાના છે? અત્યારે કેટલામી સેકન્ડે વેગ જોઈએ છે? બીજી સેકન્ડે, તો 2⁴. 2⁴ શું થાય? 16 થાય. બરાબર. અને 16 × 5 80 મીટર/સેકન્ડ વેગ હશે. કેટલામી? બીજી સેકન્ડે. અહીંયા છે આપણે t ની જગ્યાએ શું લખવાનું? 2. એટલે આનો મતલબ એવો થાય v(2) એટલે કે વેગ બીજી સેકન્ડે. આનો મતલબ આવો થાય. અહીંયા લખવું હોય તો લખી શકાય, જોવું જોઈએ v(1) એટલે કે t ની જગ્યાએ બે જગ્યાએ કિંમત મૂકી, v(1) એટલે કે પહેલી સેકન્ડે વેગ, એવું દર્શાવીએ છીએ. આ લેક્ચર બરોબર છે, રટણ કરજો. સાથે સાથે છે અત્યારે મેં જે લખેલું છે બોર્ડમાં, એ બોર્ડમાં લખેલું વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટે પાડી લેજો. અને એ સ્ક્રીનશોટ મુજબ છે બધા એમાં આપણી નોટબુકમાં ઉતારી નાખજો ને એ મુજબ લેસન કરી નાખજો. પછી અહીંયા છે હજી વિકલનનો બીજો નિયમ છે, હું અહીં લખાવીશ. એટલે આ જે નોટમાં લખો એમાં અહીંયા થોડીક જગ્યા રાખજો, અડધા પેજ જેટલી. બરાબર. આ આપણે શું કર્યું કે ભાઈ વિધેય એટલે શું, એનો શબ્દનો પરિચય લેવા માટે વાત થઈ. ઘણી બધી મેથેમેટિક્સની નવી બાબત આમાં તમે જોઈ છે. બરાબર. રટણ કરજો, વિચાર કરજો. આના ઉપર આધારિત જ આગામી દિવસોમાં પણ આપણે લેક્ચરમાં આપણે લેશું કે જેથી આપણે ખ્યાલ આવી જાય વધારે. બરાબર. દૃઢીકરણ થઈ જાય, એટલે આવડી જાય. બરાબર. તો અહીંયા સુધી આપણે લેક્ચર રાખીએ છીએ.